સંતાન વગર જીવન અધૂરું છે. અજમલ રાજા અને રાણી રથ લઈને નીકળ્યા અને રથ લઈને નીકળ્યા એટલે એક ખેડૂત બીજ વાવવા માટે જતો હતો. બીજ વાવવા માટે જતો હતો એટલે જ્યાં રાજા રાણીને જોયા એનું બળદગાડું પાછું વાળ્યું અને આ બળદગાડું પાછું વાળ્યું ને એટલે રાણીને શંકા ગઈ અને કેમ પાછું વાળ્યું છે એના આ ખેડૂત આપણને જોઈને કેમ પાછા વળી ગયા શું કારણ છે? રાજા મહેલમાં આવ્યા તો પણ રાણી કહેવા લાગ્યા નાથ ખેડૂત આપણને જોઈને કેમ પાછા વળ્યા? રાજાએ ખેડૂતને બોલાવ્યો કહ્યું કે ભાઈ તું તો ખેતરમાં બીજ વાવવા જઈ રહ્યો પાછો કેમ વળ્યો? ખેડૂત કે નહીં મહારાજ અમે તો નાના માણસો અમે તો એમને પાછા વળ્યો કે નહીં બીજ વાવવા જતો એમને થોડો પાછો વળ્યો નહીં મહારાજ અમે નાના માણસ. રાજાએ કીધું કે તને કઈ નહીં કરું તું કઈ કહેતો કરો. મહારાજ નાના મોટી વાત થઈ જાય તો મહારાજ ક્ષમા કરજો. 3 વર્ષનો દુષ્કાળ પડ્યો ખાવાનું મન નથી પણ આ વર્ષે સરસ વરસાદ થયો છે ને અને એ વરસાદ સારો વરસાદ થયો એટલે મોંઘા ભાવના બીજ લઈ અને વાવવા માટે જઈ રહ્યા છીએ અને એ મુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છીએ અને મુહૂર્ત કરવા માટે જોઈ તમે પુત્ર વગરના છોડ મહારાજ અને એ કદાચ વાવવા માટે જઈ અને અમારા કદાચ બીજ ન ઉગે તો બસ આ ચિંતા રાણીને થઈ કે હવે પુત્ર વગરના છીએ. અને પછી રાણીએ કીધું કે હે મહારાજ એક કામ કરો પુત્ર તો આપનાર ભગવાન નારાયણ છે. દેવકી શુદ્ધ ગોવિંદમ વાસુદેવા જગતપતે દેહીને કણ્યમ પુષ્ટા કામમ શરણાગતમ. એ ભગવાન ઠાકોરજી મેં કથા સાંભળી છે હે નાથ કે મનુ શત્રુપાએ તપ કર્યું ને તો એને ત્યાં ભગવાન સ્વયં પધાર્યા હતા. શું ભગવાન આપણે ત્યાં ભગવાન ન પધારે તો વાંધો નહીં પણ ભગવાન આપણને સંતાન તો આપે હા તો સાચું પણ પ્રભુ એમને ન આપે. ભગવાન ભલે કનકી જાણે મનકી જાણે તો સ્વામીના તેના શરણે જવું પડે. ભાગવતીમાં 10મા સ્કંદમાં કથા આવશે એ સુદામા પાસે કઈ નહોતું અને ધર્મ પત્ની કીધું જાઓ તમે તમારા દ્વારકાધીશ પાસે તમારા મિત્ર પાસે અને જઈને માગણી કરો. ધર્મ પત્ની અહીંયા રાણી કહ્યું કે જાઓ તમે પૂનમ ભરવા માટે જાઓ અને એ અજમલ રાજા પૂનમ ભરવા જાય. અજમલ એ રાજા જાવી ભક્તિ દર્શન કરવા જાય અને જેને પૂર્ણ
કહ્યું કે મારા જેવો આ જગતમાં કોઈ નથી, હું જ તારે ત્યાં આવીશ. અને એ જ ભગવાન સ્વયં દ્વારકાધીશ રામદેવ પીર બની અને અજમલ રાજા એવા માસરે હે ભાદરવી વાલો બધાયા હે આયા મોકરણ ગઢની એવા કંકુના એ પદને જોને આત્મદેવ નામના બ્રાહ્મણ એમ કહે કે હે આ સંતાન વગર જીવવું કેવી? અને એ જ પોતે આત્મહત્યા કરવા માટે અશોકી બેન અશોકભાઈ અને એ આત્માને ચિંતન કરે, મનન કરે. આપણી કથાની અમારા પરમ મિત્ર અશોકભાઈ બતાવે છે સારા એવા, અને એમના પપ્પાનું તો નામ હતું વિષ્ણુભાઈ. સારા એવા કર્મ કરે. આપણે ત્યાં બતાવે છે તો આપણે એમનું સન્માન કરીશું. અને નીચે હોલમાં જે પૂર્ણાનંદ શાસ્ત્રીજીની કથા થયેલી છે ને ત્યાં પારાયણ કરવા માટે આવ્યા છે. તો એક જણ આવો અને રસોઈ તમે ત્યાં ભજન એકાદું ચાલો આવો એનું સન્માન કરી. કારણ કે બિનુ હરિ કૃપા મિલે નહીં સંતા. ભગવાનની કૃપા વગર આપણે ત્યાં સંત પધારવા બહુ અઘરા છે. હરિની કૃપા થઈ છે ને ત્યારે આપણે પધાર્યા છે. આવો કોઈ એક જણ રાધે શ્યામ તના તો રંગાયા જગમાં તું રંગાયા જગમાં હો જાતે ભજીશું કાલે ભજીશું ભજશું શિલા ત્યારે ભજશું રાધે શ્વાસ ફૂટશે તાળી ફૂટશે શ્વાસ ફૂટશે તાળી ફૂટશે પ્રાણ નહીં રહે સંતાન વગર જીવી શકાશે નહીં. એ જ વખતે ઋષિ એમને જોયા અને ઋષિને કીધું ભાઈ તમે કેમ ચીંધશો? આવું કેમ કારણ? કે ગુરુદેવ આપની કૃપાથી બધું જ છે પણ સંતાન નથી. ઋષિ આંખો બંધ કરી જોયું અને કહ્યું કે હે ભાઈ આ જન્મમાં નહીં પણ 7 જન્મ સુધી તારે સંતાન નહીં. એક વખત આ જન્મ નહીં પણ 7 જન્મ સુધી નથી. નહીં પ્રભુ ગમે તે થાય મારે તે સંતાનની કંઈક કરો. અને એ જ ઋષિએ એક ફળને અભિમંત્રિત કરી પોતાનું જે પુણ્ય હતું એ ફળની અંદર સમર્પિત કરી દીધું અને કહ્યું કે આ ફળ છે ને એ તારા ધર્મ પત્નીને ખવડાવજે. કે આત્મદેવ ફળ લઈ પોતાના ઘરે આવ્યો, પોતાના ધર્મ પત્નીને આપી એને જતો રહ્યો. ફળ તું ખાજે. ફળ ખવડાવ્યું. દુંદુરીને વિચાર થયો કે અત્યારે આ ફળ ખાઈને હું શું કરું? આવું ફળ મારે અત્યારે ખાવું નથી. એ ફળ ખાઈશ તો ગર્ભ રહેશે. 6 મહિના પછી મારા પિરિયડમાં પ્રસંગ છે, મારા ભત્રીજાના લગ્ન છે, તો લગ્નમાં નાચવું હશે તો નચાશે નહીં, સારું ભોજન હશે તો ભોજન થશે નહીં, કારણ કે તીખું તળેલું તો ખવાય નહીં. કેટલી બધી ચિંતા.
અને આ ફળ ખાઈશ ને ગર્વ રહેશે ને, કદાચ ડાકુ લોકો આવશે અને લૂંટી લેશે તો હું કઈ રીતે ભાગીશ? અત્યારે ફળ ખાવું નથી. શાસ્ત્ર એવું કહે છે કે જેને તમને ફળ મળે ને એ ફળનું ભક્ષણ કરી લેવું જોઈએ. સમય જ્યારે હોય એ સમય, આજકાલ પરિસ્થિતિ ઘણી વખત નથી કેવું પડતું હતું, છતાં પણ કેવું પડે. લગ્ન થયા પછી એમ કે અત્યારે અમારે સંતાન જોતું નથી, હજી તમારે હરવા ફરવાના. અને એ પછી દવાઓ એટલી બધી લે, એટલી બધી દવાઓ લે, અને પછી જ્યારે સંતાન જોયું ત્યારે સંતાન ન થાય. પછી તમે ગમે એટલા દેવ પૂજો, પથ્થર દેખાલા દેવ પૂજો, કે પાણી દેખી કરો સ્નાન, પથ્થર દેખી પૂજો દેવ, એ સંતાન ન થાય. જે સમય હોય એ સમય પ્રમાણે પછી તમે ગમે એટલી બાધાઓ રાખો. આ ચિંતામાં, ડુંગળી ચિંતામાં હતી કે મારે ફળ નથી ખાવું, ચિંતામાં. એ જ વખતે એની બેન આવી. બેને કીધું, બેન ચિંતામાં કેમ? તો આ ફળ લાવ્યા છે, આવી સ્થિતિ કહાની કીધી. બેન બહુ સરસ જવાબ આપ્યો, બેન તારા દુઃખ વેઠવું નથી. અત્યારે હવે તો પ્રસૂતિની પીડા છે ને માં જાણે. નથી કેવું છતાં પણ ખરેખર પહેલેથી ડોક્ટરે કહી દે મારે સિઝેરિયન જ કરવા. ડોક્ટર ત્યારે જ હોય, એ નોર્મલ એનો ભાવ જ ના હોય. બે પૈસા કઈ રીતે મળે? એક વીસી 10 મારે, એક વીસી 10 મારે ને જે વેદના થાય એવા એકી સાથે 100 વીસી 10 મારે. એ વેદના, એ પ્રસૂતિ, એ માં બાળકને જન્મ આપે ને ત્યારે વેદના થાય. હવે એ સહન નથી કરવું. અને પછી બાળકો જન્મે એ બાટલી ઉપર જોય, નાનો હોય ત્યારે બાટલી, મોટો થાય ત્યારે પાછી બાટલી, અને છેલ્લે વયોવૃદ્ધ થાય ત્યારે બાટલી, માટલી ખાતી બાટલી. એ સહન જ નથી કરવું. ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં. અગણિત છે ફરજો તમારી, એ વિસરશો નહીં. ભલે હો શિક્ષક કે અશિક્ષક, પણ બાળકના જીવનમાં શિક્ષણ પૂરવાનું ભૂલશો નહીં. પછી કે મારા સંતાન આમ, મારા સંતાન મારા કયામાં નથી, ક્યાંથી રે? જીવનમાં ક્યારે એ પ્રમાણે આપ્યું જ નહીં. ચિંતા થઈ અત્યારે મારે આ બાળક લઈને બેન કામ કર, ત્યારે બધું કષ્ટ સહન નથી કરવું. તો કે ના, એક કામ કર, મારે સંપત્તિ નથી એનું મને દુઃખ છે. ત્યારે તે સંપત્તિ છે તારે, તો એક કામ કર, તું મને સંપત્તિ આપજે, હું તને સંતાન આપીશ. બસ થઈ ગઈ. તારે દુઃખ નહીં કર તો સારું, તું સંપત્તિ મને આપી છે. મારે ત્યાં સંતાન ઘણા છે પણ સંપત્તિ નથી. તારે ત્યાં સંપત્તિ છે પણ સંતાન નથી. પણ કોઈને ખબર ન પડે એ રીતે. કોઈ તો કે હવે આ ફળ કોને આપવું? એક કામ કર ને, ગાયને ખવડાવી દે ને ખબર પડી જશે આ ઋષિ હાથી આપ્યું ખોટું આપ્યું. સમય વીતતા વીતતા કોઈને ખબર ના પડે એ રીતે એની બેન આ ધુંધુડીને સંતાન આપી દીધું. એના બદલામાં સંપત્તિ રહી ગયા. સમય વીતતા જે ગાયને ફળ ખવડાવ્યું ને ગાયને ત્યાં જન્મ થયો, જેનું નામ પડ્યું બોલો ગોકર્ણ મહારાજ. એ ગોકર્ણ મહારાજ એટલા બધા જ્ઞાની હતા અને ધુંધુકારી મહાકાલ હતો. સવ હસ્તે ભોજન.
પણ પોતે લઈ લે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાકલા. સમય વીતતા વીતતા પછી તો પિતાને એમ કહ્યું કે આના કરતા સંતાન ન હત ને તો સારું હતું. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં આસક્ત બનેલો બે ભામ વર્તવા લાગ્યો. પછી પિતાએ એ જગ્યા છોડીને તીર્થયાત્રામાં નીકળી ગયા. ગૌકર્ણજી પણ તીર્થયાત્રામાં ગયા અને ગૌકર્ણજી મહારાજ પિતાને જ્ઞાન ઉપદેશ આપે જેને ગોકર્ણ ગીતા કહે. દેહેસ્તિમાં સર્વદરે વિમતિષ્ઠજત્વં જાયાશુતાદિશ્વતા મમતાનુંજં તસ્યાનિશં જગતિनं ષડભંગનિષ્ઠા વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠા. હે પિતાશ્રી, આ દેહમાં કઈ રહેલું જ નથી. દેહેસ્તિમાં આમાં રુધિર માંસ હાડકાં વગેરે ભરેલા છે. ખોટું તમે અભિમાન કરો છો. વૈરાગ્ય ભગવાનની ભક્તિ કરો. બીજા શ્લોકનો ઉપદેશ આપ્યો પિતાને. ધર્મં વદસતાં તજલોક ધર્મં. એ પિતાશ્રી ધર્મનું પાલન કરો. જે ધર્મ શબ્દ આવે ને આપણે તરત એમ થાય કે આવું તિલક કર્યું ને આ ધર્મનો થયો, આમ ભસ્મ લગાવી એટલે આ ધર્મનો થયો. ધર્મ એટલે નગારા તગારા તાવડા આ મૂકવા વગાડવા એ ધર્મ નથી. આજકાલ લોકોએ મોટા મોટા મંદિરો બનાવે, મોટા મોટા તાવડા મૂકે, એ ધર્મ નથી. ત્યાં વધારે પ્રસાદ વેચાતો હોય, મોટા નગારા, એ ધર્મ નથી. આજકાલ ધર્મને સમાવી ગયું. આવું તિલક કર્યું ને આ ધર્મનો થઈ ગયો, આવો ચંદ્રનો ચાંદલો કર્યો આ ધર્મનો થયો. નહીં, धर्म टीका लगाने से धर्म नहीं है. धर्म એટલે આપણું કર્તવ્ય, આપણું કર્મ. આપણું કર્મ શું? અને એટલે ગીતાજીમાં પહેલો શબ્દ લખ્યો છે ધર્મ. કે ગીતાજી વાંચ્યો, આપણે ગીતાજી વાંચી ક્યાં છે? गर्व से કહો હમ હિન્દુ હે. પણ આપણે પૂછી કેટલા પુરાણો તો કે ખબર નથી, કેટલી નદીઓ તો કે ખબર નથી, કેટલા સરોવર ખબર નથી, ગાયત્રી મંત્રના અક્ષર કેટલા ખબર નથી, ચંડી પાઠના અધ્યાય કેટલા ખબર નથી, વેદ કેટલા ખબર નથી, શાસ્ત્ર કેટલા ખબર નથી. પાછળ ગર્વ છે કહો આમ હિન્દુ હે. આપણા ધર્મનું 4 વેદ તમે ન વાંચવા જાઓ તો વાંધો નહીં, પણ એટલું તો ખબર હોય કે 4 વેદ છે. 18 પુરાણ તમે ન ભણો વાંધો નહીં, પણ એટલું તો જ્ઞાન હોવું જોઈએ કે 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે, 108 ઉપનિષદો છે, ગાયત્રી મંત્રના અક્ષર 24 છે, 999 નદીઓ છે, 7 સમુદ્ર છે. આપણા ધર્મ તમે જો કેબીસી માં તમે ખાવ, તમને કેબીસી માં તમે જો બધા જ પ્રશ્નોને જવાબ આપશે. પણ જે ધર્મનો પ્રશ્ન પૂછે ત્યારે પૂછે કે મને લાઈન આપો. ધર્મનું જ્ઞાન જ નથી લોકોને. અને એનું કારણ કોઈ માતા પિતા જોડે રહેવું નથી. जब शादी नहीं हो तो उससे पहले अपनी माँ को हर बार पूछते हैं, मम्मी मैं कौन सा शर्ट पहनूं, मैं क्या पहनूं, मैं कौन सा कलर का पहनूं, मैं क्या कहाँ जाऊं. हर बार माँ को पूछते, लेकिन शादी होने के बाद एक बार भी नहीं पूछते. तो कहा कह दे मम्मी तने खबर न पड़े. लग्न થાય તરત અને આવે લગ્ન તરત અમને તમારા જોડે થાવશે નહીં. ઘણી અમે યજ્ઞમાં